નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું તાપી જિલ્લાના વાલોડ તાલુકાની. વાલોડ તાલુકા પંચાયતમાં બાંધકામ શાખા સાથે જોડાયેલ એક મુદ્દો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તાલુકા પંચાયતના બાંધકામ વિભાગના એક અધિકારીને એક કોન્ટ્રાક્ટર દ્વારા કે જેની રાજકીય વગ પણ ખૂબ છે એવે અધિકારી પર ફોન કરીને દબાણ અને ધમકી આપવામાં આવતી હોવાનો ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયોની પુષ્ટિ જીજે દેશી ન્યૂઝ નથી કરતું, પરંતુ જ્યારે આ ઓડિયો સામે આવ્યો છે ત્યારે ક્યાંક અમારે ચલાવવાની ફરજ બની જાય છે. હા કાકા. હેલો. હા કાકા. હવે પેલો 12.5 લાખ રૂપિયાનું બિલ આપે છે ડામર રોડ વાળા. 4.5 12.5 ટોટલી આખો રોડ. 3 ફાઇલ છે. તમે એમાં પેન્ટિંગ નથી લીધું હજુ, પેન્ટિંગ ઉપર બાકી છે. તમારા હિસાબ તમારા બિલમાં લેવાનું પેન્ટિંગ હોય છે અંદર આપણે લીધેલું. પેન્ટિંગ તો પણ કર્યું જ નથી કાકા, એને ક્યાંથી લેવાનું? કર્યું પણ આપણે કરવાના, તમે પૈસા આપે તો કરે ને. પેલો તો બીજે 35 લાખ ના રોડ બનાવવા નથી આપતો આ તમારા લીધે. એ માણસ મારા બીજા 35 લાખ ના રોડ ના પાડે, મને પેલા આ બિલ ચોખ્ખું કરો તો હજુ તમારું બીજા રોડ. અરે પણ એમાં મારો કાકા, એ તો ભાઈ તમે એવું કાકા તમારા લીધે જ બનતું છે આ તો. કાકા મારી વાત સાંભળો પેલા. કશો વાંધો નહીં, અમને તમારા હાથમાં છે. તમારે જે અમરા હોય અમરાવા કરો, જે કાપવો હોય કાપો. પછી હું કાપા ત્યારે કોઈને ખબર નહીં પડે કે હું કપાઈ ગયો. કઈ વાંધો કાકા, મારી વાત સાંભળો પેલા. આવી તમે ખોડી એટલે બધી એ વાત નહીં કરો. તમને પેલો 12.5 લાખ નું બિલ આપતો છે ને બધા ટોલ નાકા ચૂકવવાના. રૂપિયા કેટલા જોહે? હા છે ને મારે કાકા, મેં તો એસ્ટિમેટ મુજબ બિલ લખ્યું છે. મારું હું કામ બાકી? તમારે એસ્ટિમેટ મુજબ નથી લખ્યું. તમે પેલા ચાલુ શિલા કોન્ટ્રાક્ટર લખો ને, તે ડામર રોડ બનાવે ને તે લખેલો છે, તમે તે ભાવ લખેલો છે તમે. પણ એ તો મનીષભાઈ એસ્ટિમેટ જે હતું મેં એસ્ટિમેટ પ્રમાણે તમને લખી તો આપ્યો. એ તમે લખેલો છે. તમે નહીં લખો કઈ રહ્યા તો હું બધું કાપી લઉં. એક જ વખત મારો હાથ ફરે ને બધું કપાઈ જશે. સારું ચાલો. હા એટલે તમારે લખવું છે કે નથી લખવું તે કહી દઉં તો આ 3 બિલ એમ જ રાવ નહીં પાસ કરાવતા. પેન્ટિંગ જો કાકા નથી કર્યું, એવો કોઈ નિયમ નથી કે ભાઈ પેલા પૈસા આપો ને પછી રોડ ઉપર કામ થાય, એવું ક્યાંય હોતું નથી. બરોબર છે. હા તો રાવડો બિલ લખતા જ નહીં તમે. રાવડો હા હા ચાલ લખતા જ નહીં. તો પછી ખોટી રીતે હેરાન કરવાનો ફોન ના કરતા. બરોબર છે કાકા? હવે ફોન નહીં કરતા એટલે તમે સરકારી કર્મચારી છે. હા પણ મેં તમને કરી આપ્યું ને, મારું કામ કરી આપ્યું છે. વાત નહીં કરી શકો તમે. ફોન નહીં કરતા એટલે તમારા સાહેબ છે. પણ તમે મારા કઈ સાહેબ નથી. બરોબર છે? રાડું ના પાડી શકો તમે મને. તમે અમારા કર્મચારી ગણાય. તમારે અમારું બિલ મંજૂર કરવાનું છે, પાસ મેં કરી આપ્યું છે. જેટલું ઓન સાઈડ ઉપર છે ને કાકા, એટલું લખી આપ્યું છે. તમે મફતમાં નથી વાલોડમાં બેઠેલા, સમજ્યા? મારી વાત સાંભળો પેલા. તમે કાકા ખોટી રાડું ના પડો. પેલા મારી વાત સાંભળો. તમે પેલા છે ને સાઈડ ઉપર કામ કરો, પછી બિલ લેવા આવજો. બરોબર છે? વાત નહીં કર, કાઠી જેવી વાત નહીં કર. તો પેલા કામ કરો અને પછી મારે મગજમારી કરો. બરોબર? એક તો પેન્ટિંગ કરતા નથી, તમે પૈસા માંગવા આવો તો હું શું કરવાનો? તને ના પાડી હતી ને મેં કે તું પૈસા બિલ નહીં લખતો એમ કહી દીધું ને. તો પછી હું કેમ ફોન કરો છો? પણ મને તમે તારી માં ફળા ફોન કરતો બોલ. કાકા ગાળું બોલવા મને આવડે છે, તમારે કરતા 10 ગણી ખરાબ આવડે છે કાકા. મગજમારી ના કરતા. હવે પેલા કહી દઉં છું, સભ્યતાથી વાત કરજો મારી હારે. વાલોડ હું કામ નોકરી કરવા આવ્યા તમે? બેન કે તમારે શું નથી કરવા નોકરી? બરોબર છે? હા હતા મારા હારું કરવા વાળો છે. નહીં તને કોણ? બરોબર છે. અને તો પછી ફોન નહીં કરતા. હવે બિલ નથી લખાવું ને તો ફોન નહીં કરતા. પેલા કામ કરો સ્થળ ઉપર ને પછી ફોન કરજો. બરોબર છે? કેસ ના વહીવટીમાં લઈ જાઓ મને 2 દિવસમાં. ઈ છે ને મારું કામ નથી, મારું કામ પતી ગયું છે. તમારે જ્યાં ફરિયાદ કરવી કરો, ખોટી હું લપ કર્યા કરો. એક તો મગજમારી કામ કરવું નહીં ને બીજાને દાદાગીરી કરવી. કામ કરવું નથી. તારા જો આરામના પૈસા લેવા નથી નીકળ્યા. તમારી જમે હું કઈ આરામના પૈસા નથી લેતો. બરોબર? તમે લોકો શું કર્યું છે ને મને ખબર છે. બરોબર? મને મારું મોઢું નહીં ખોલાવું અત્યારે. બરોબર છે? ટકા લે છે. બરોબર? અને તમે કેટલું કર્યું ને મને ખબર છે. બરોબર છે? મારી દાદાગીરી નહીં કરો. બરોબર છે? આરામના ઢગલા છે. અરે આરામના મને કેવા કરતા તમે તમારા ઘરમાં જોવો ને ભાઈ. મને પછી કેવા આવજો જાણી ભાઈ. હવે નીકળા ને ભાઈ, ખોટી દાદાગીરી કરવા નીકળી પડ્યા છો વગર વાતના. બધા આરામના ઢગલા છે, જોવા આવજે. બરોબર છે? મારે માથાકૂટ નહીં કર્યા કરો. જાઓ. બરોબર? એક તો બિલ આપીને પૈસા કાઢવા. અરે તો મેં માપીને જ બિલ લખ્યું છે. એક તો બિલ લખાવતા આવડતું નથી ને કામ બીજાને દાદાગીરી કરે. દાદાગીરી છે કે આવડે છે બીજું ધંધો તમને? બરોબર છે? ગાળ તો બોલતા જ નહીં કાકા. બરોબર છે? બરોબર. અરે ભાઈ બારી જો ભલે જતા રહ્યા. બરોબર છે? બરોબર છે? એમ દાદાગીરી કરશો તો બિલ નહીં લખાય. બરોબર? તમારા સાહેબ ને કેવું ના રેકોર્ડિંગ કરું જ છું. તારે લખવાનું જ નથી. હું ના પાડું છું. તો પછી હું કેમ ફોન કર્યો છો? પણ ફોન કામ કર્યા મારી ટીએસ નો વહીવટી લાવ 2 દિવસમાં. ઈ ભાઈ સાહેબ આવશે ને ત્યારે હું સાઈન માં ટેબલે મૂકી. બરોબર છે? આ બિલ મને વહીવટી જોઈએ 2 દિવસમાં. ઈ સાહેબ આવશે ને હું ટેબલે મૂકી. બરોબર? સાહેબ નથી જાવ. તમારે જેને ફોન કરવો એ કરજો. જાવ. ટીડીઓ સાહેબ નથી જાવ. જવાબદારી છે. આ જવાબદારી તમારી છે. પણ ટીડીઓ સાહેબ જ નથી. પણ જાવ. તમારે જેને કેવું કહી દો. ટીડીઓ સાહેબ ઓફિસ માં નથી. આવશે એટલે હું સાઈન કરાવી દઈશ. હું તમને જ ફોન કરા. હું કોઈને ફોન નહીં કરું ને તમને જ ફોન કરા. જો ભાઈ કાકા થોડીક શરમ જેવી ઇજ્જત જેવું હોય ને તો ખોટી રીતે ફોન ના કરતા. બરોબર છે? કામના માટે ફોન કરવાના. મેં તમને જવાબ આપી દીધો છે. ટીડીઓ સાહેબ છે નહીં.
બરોબર છે. શરમ ને ઇજ્જત છે તારી પાસે? બરોબર, મારી પાસે છે, તમારી પાસે નથી, મારી પાસે છે. ઇજ્જત હોય તો તું આવી વાત જ નહીં કરે. તમે ના કરો ખોટી રીતે. બે મહિનાથી એક ને એક જવાબ સાંભળીને તમને શરમ નહીં આવતી હવે? લોકોને ઉલ્લુ બનાવવાની નીકળે આવી રીતના કોઈ. તમને ખાલી તમે ઉલ્લુ બનાવો છો, બાકી કોઈને મેં ઉલ્લુ નથી બનાવ્યા. આખા તાલુકામાં પૂછી લ્યો. અમે તો આખી દુનિયાને ઉલ્લુ બનાવતા છે. હા તો બસ તમે આવી ગયા ને, બોલી ગયા ને સાચું, બોલી ગયા ને તમે સાચું. બીજું તમે શું કામ કરો છો માથાકૂટ મારી જોડે? ઉલ્લુ બનાવીને તો લોકોને 65 વર્ષ થઈ ગયું. બરોબર છે, એ તમારો ધંધો છે ઉલ્લુ બનાવવાનો, મારો ધંધો નથી કાકા. બરોબર છે, તને કહેતો છે આ ધંધો તારો જ છે. બરોબર છે, એટલે ખોટી મારા માથાકૂટ નહીં કરો. લોકોની કામ એથી મારવી, બિલ કાપવું, ખોટું બોલવું, ખોટા સમાચાર આપવા, ખોટું ટીએસ માં વાંઢો કાઢવો, આ તારું કામ છે. અરે કઈ વાંધો નહીં, તમારો ધંધો છે કાકા, તમારી પાસેથી શીખવાલો બસ, બીજું કઈ. તું મારા કઈ બગાડી લે? બરોબર છે, હા મારા કઈ બગાડી લે? મારે કઈ બગાડવું નહીં, તમારી પાસે એવો નવરો ટાઈમ છે, મારી પાસે કઈ નવરો ટાઈમ નથી. બરોબર છે, એટલે તો બડે ફૈડા કરે વગર જોઈતા. બરોબર છે, તમારી પાસે એવો ધંધો છે, મારી પાસે કોઈ ધંધો એવો નવરો નથી. અમે તો જાહેર માણસ, એટલે અમે તો ફરતા જોઈએ. ઈ તમારો ધંધો છે, કર્યા કરો, તમારે જે કરવું કરો, મારે માથાકૂટ નહીં કરો. બરોબર છે, ઈ કર્યા કરો. તે ધંધો કરી લોકોનું કામ કરો. મેં તો કરી દીધું ભાઈ, મારું કામ મેં બિલ લખીને આપી દીધું, મારું કામ આપી દીધું. તને સરકાર પગાર ના આપે છે? મેં કામ કરી દીધું, એનું કરી દીધું કામ. રેકોર્ડિંગ થતું છે બધું અત્યારે. અરે મેં બી રેકોર્ડિંગ જ કરું છું, હું બી રેકોર્ડિંગ જ કરું. ચાલુ જ રાખજે તું, ચાલુ જ રાખજે. સરકાર મારું રેકોર્ડિંગ ચાલુ જ છે તમારા વતી, હું કરું જ છું. તમે જે ગાળ દીધી ને મેં બી કરી છે. બરોબર છે, રેકોર્ડ કરવાના ને વાયરલ કર. તમે કરો, ઈ તમારો ધંધો છે, મારો ધંધો નથી. બરોબર છે, બરોબર છે. એક તો તમને છે ને કામ કરો નહીં, તમે દાદાગીરી કરો. એક તો ઉપરથી તમને લખી આપીએ તો માથાકૂટ કર્યા કરો. તમારે એમ નહીં, તમે મને એમના ફોનમાં એવું કહો છો કે ભાઈ પેન્ટિંગ થાય પહેલા પૈસા આપો પછી પેન્ટિંગ થાય, એટલે ક્યાં એવો નિયમ લખ્યો છે? પછી તમે બિલ જ નહીં આપો એટલે કોણ પૈસા આપવાનું છે? અરે એવું નિયમ જ નથી કાકા, પેલા પૈસા ને પછી કામ, એવો કોઈ નિયમ નથી. કામ નહીં કરી આપે મને ખબર છે કે. તો પેલા પણ આપી દો ને, પણ પેલા કામ હરખું કરાવો ને, પૈસા લઈ જાઓ. જાહેર કામ રહી ગયા 40 લાખ ના. એ તો તમારે લખણ રહી જાય છે, બાકી તમે કામ ન હરખા કરો તો કોઈ કામ થોડા પૈસા આપે. વાત કરો. તમારા કરતા બધા બહુ એસો આવી ગયા, બધા સારી રીતના કામ કરતા હતા. અરે જે કર માથાકૂટ કરો માં. જો કાકા મારું કામ પતી ગયું છે, હવે બીજી મગજમારી નહીં કરો. બરોબર છે, જેવા ઠોડા છે વાત કરીને શું કરવાનો? આ તો મૂકી દો ને ફોન. કોણ તમને ફોન કરવાનું કહે છે? વાત કરવાનું ફોન મૂકી દો. હું કામ મૂકું, મારા બધા પેન્ડિંગ કામ છે તે પૂરા કરો. મેં મારું કામ પતાવી દીધું છે. બરોબર, અને વહીવટી તમારે સ્ટુડિયો સાહેબ આવશે ને સાઈન થશે. બરોબર, કામ બધા પૂરી કરો. જો આ પ્રકારની ઘટના સાચી સાબિત થાય તો સરકારી કામકાજ પર પ્રશ્નો ઊભા થઈ શકે એવી સ્થિતિ હાલ થવા પામી છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધણી થાય અને વહીવટી તંત્ર અથવા પોલીસ તંત્રથી શું પગલાં લેવામાં આવશે એવી સમગ્ર પંથકમાં વાતો થઈ રહી છે, જે તપાસ થયા બાદ જ ખબર પડશે.